તો માય વોટ માય ગુજરાત યાત્રા પોરબંદર ખાતે પણ પહોંચી ગઈ છે। ગાંધીજીની પુણ્યભૂમિ પર સંદેશની આ વોટ યાત્રા છે। ભગવાન શ્રી કૃષ્ણના સુદામાની આ ધરતી અહીંયા પહેલીવાર જંગ જામ્યો છે મનપાનો। નગરપાલિકામાંથી પોરબંદરની બની છે મહાનગરપાલિકા, ત્યારે અમારી ટીમ જે છે તે પહોંચી ગઈ છે પોરબંદર ખાતે। નુપુર પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે। જે નુપુર, પોરબંદરની જનતા શું કહી રહી છે, કેવા એવા ઉમેદવાર હશે કે તેઓ એમને મત આપશે અને ત્યાં સ્થાનિક કયા મુદ્દાઓ છે? बिल्कुल पोरबंदर महानगरपालिका बनी चुकी है। पोरबंदर इतिहास खूब रसप्रद रह्यो है, कारण के एक समय ત્યાં રાજાશાહીમાં સુશાસનના દાખલા અપાતા હતા। એ પછી પોરબંદરની લોકશાહીમાં લોકતંત્રમાં તાસીર બદલાઈ હતી અને લોકતંત્રની અંદર લોહિયાળ ભૂતકાળ પણ રહ્યો છે, જે લોહિયાળ ખેલ ખેલતા સમયની બહેનની સાથે ધીમે ધીમે રાજનીતિમાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીનો પણ ગઢ રહ્યો છે, કોંગ્રેસનો પણ ગઢ રહ્યો છે અને પછી તડજોડ માટે પણ અહીંયા ખૂબ જાણીતું છે આ પોરબંદર। આપણે ઇતિહાસ સારી રીતે જાણીએ છીએ ને હવે પહેલી વાર અહીંયા મહાનગરપાલિકાનો જંગ જામવા જઈ રહ્યો છે। લોકોનું ઘણું બધા અહીંયા કહેવું છે કે ભાઈ નગરપાલિકામાં અમુક સુવિધાઓ નથી મળતી, મહાનગરપાલિકામાં વેરા વધશે તો સુવિધા કેવી રીતે મળશે, એના લોકો પણ છે। એમની સાથે વાત કરીએ। સાહેબ કેમ છો? નમસ્કાર સાહેબ। પોરબંદર તમે આવો, અહીંયા ફરો કે પોરબંદરમાં રહો તો શું લાગે કે કેવું લાગે પોરબંદર? મજા આવે, પણ અમુક સુવિધાઓ લાગે જ્યારે વાહન લઈને નીકળીએ કે પછી ક્યાંક જઈએ ત્યારે? રોડ રસ્તા તો સારા જ છે, અહીંયા થોડા રસ્તા છે, ટ્રાફિકનો એનો જો કે સિગ્નલ જ નથી ને ક્યાંય, છે તો ચાલુ નથી, જરૂર નથી ક્યાંય। ઓકે, બીજા પણ કેટલાક લોકો છે અહીંયા, જે સ્થાનિક લોકો છે અહીંયા આગળ અત્યારે સવારમાં પોરબંદરમાં જે દિવ્યા પોરબંદરની અંદર સવારમાં એક પૂરી શાકનું ચલણ અને ગાંઠિયાનું ચલણ બહુ હોય છે। વેપારી જેમની સાથે વાત કરીએ। બાબા રામ રામ, કેવું પોરબંદરમાં ધંધા પાણી કરવા કેવા હાયલા કરે? હવે તો મહાનગરપાલિકા થશે, મહાનગરપાલિકા થાય તો એ સારું કે ખરાબ? સારું, આમ સારું તો વેરા વધશે ને, તો પછી સુવિધા મળે છે એમ લોકોનું કહેવું છે, સુવિધા મળે છે। એક વડીલ છે અહીંયા, એમની સાથે પણ વાત કરીએ અને બાપા પાટા ગાંઠિયા ને હા સંભારો સારું છે। અચ્છા બાપા જમે છે, ચાલો એમની સાથે વેપારી છે, એમની સાથે વાત કરીએ। અચ્છા સાહેબ, અત્યારે કેવું છે અહીંયા પોરબંદરનો માહોલ કેવો? શાંતિ પોરબંદરમાં? ગુનાખોરી કે કંઈ લારી ઊભી રાખો તો કોઈને પૈસા દેવા પડે નહીં, સારો માહોલ છે? બિલકુલ। એટલે દિવ્યા પોરબંદરના વેપારીઓ છે, લોકો છે, આમ જુઓ તો અહીંયાનો ઇતિહાસ છે, બાહુબલીઓનો ઇતિહાસ રહ્યો છે। એટલે કદાચ તમે સામાન્ય જનતા પાસે જાઓ તો તમને જે ડેપ્થ નોલેજ છે એ મળે એમ નથી, પણ હા પાણીની સમસ્યા છે, બીજી ઘણી બધી સમસ્યા છે, અમુક જગ્યાએ રોડ રસ્તાની પણ સમસ્યા છે, પણ એની સાથે પોરબંદરનો વિકાસ પણ ખૂબ થયો છે। ચોપાટી હોય કે પછી પોરબંદરના ફરવાલાયક સ્થળો હોય, મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોય કે પછી સુદામા મંદિર હોય, આ બધાનો ખૂબ સારો વિકાસ થયો છે, પણ હજી જંગના વધારે છે અને પોરબંદર જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે આશા એ છે કે સુખાકારી બનશે। જી બિલકુલ નુપુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।